વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે। મહત્વના અને મોટા બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે તેના પર નજર કરીશું અને ત્યારબાદ ચર્ચાની શરૂઆત કરીશું। ગાંધીનગર બેઠક પરથી અમિત શાહની જીત ફિક્સ થઈ ચૂકી છે। એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે તે અંતર્ગત નવસારી બેઠકથી સીઆર પાટીલ પણ જીત મેળવી શકે છે। આ સાથે જ પોરબંદર બેઠક પરથી મનસુખ માંડવિયા છે તેમની જીત પણ ફિક્સ થઈ ચૂકી છે। ખેડાથી દેવુસિંહ ચૌહાણ છે તેમની જીત પણ અહીં ફિક્સ જોવા મળી રહી છે। પોરબંદર બેઠક પણ આમાં પાછળ નથી। મનસુખ માંડવિયાની જીત પણ એક્ઝિટ પોલ અંતર્ગત ફિક્સ થઈ ચૂકી છે। તો જે પ્રમાણે ગુજરાતની અંદર 26માંથી 26 બેઠકો જીતવાનો દાવો થઈ રહ્યો હતો ભારતીય જનતા પાર્ટીથી, તે અંતર્ગત જ હવે આ ક્યાંક માહિતી સામે આવી રહી છે અને તે અંતર્ગત જે દિગ્ગજ નેતાઓ છે તેઓ જીત મેળવતા સ્પષ્ટપણે વર્તાઈ રહ્યા છે। તો આ સાથે જ મધ્યપ્રદેશમાં ભાજપને 29માંથી 29 સીટ મળી શકે છે। કોંગ્રેસમાં ખાતામાં આવી અને માત્ર એક જ બેઠક આવવાની સંભાવના છે, એટલે કે મધ્યપ્રદેશમાં ભાજપની ધમાકેદાર જીત થઈ શકે છે તે પ્રમાણેના એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે। મધ્યપ્રદેશમાં ભાજપને 29માંથી 29 સીટ મળી શકે છે। કોંગ્રેસનું ત્યાં ખાતું પણ ના ખુલે તેવી પરિસ્થિતિ, એટલે કે મોદીનો મેજિક ચાલશે કે પછી ઇન્ડિયા કમાલ કરશે। આ સાથે જ વિશ્વની સૌથી મોટી ચૂંટણીનો એક્ઝિટ પોલ સામે આવી રહ્યો છે। પ્રફુલભાઈ, આપ જણાવો, જે પ્રમાણે દાવો કરવામાં આવતો હતો 26માંથી 26 ગુજરાતની અંદર, તે પ્રમાણે જ એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે, શું કહેશો? એક્ઝિટ પોલ 26માંથી 26 બતાવી રહ્યું છે, પરંતુ ખરેખર તો ચોથી જ ખરેખર ખ્યાલ આવશે કે શું પરિસ્થિતિ છે એ। પરંતુ 26માંથી 26 બેઠક ભાજપ મેળવી રહ્યું છે એ ઘણા પત્રકારો પણ કહી રહ્યા છે, વિશ્લેષકો પણ કહી રહ્યા છે, જે લોકોએ વ્યક્તિગત રીતે આંતરિક સર્વે કરતા હોય છે એ લોકોનું પણ છે કે ભાજપ 26 માત્ર એમને જે ફાઇટ હતી આ વખતે કોંગ્રેસની 6 થી 7 બેઠકો ઉપર ફાઇટ હતી અને ફાઇટવાળી બેઠકો ઉપર લીડ ચોક્કસપણે ભાજપની ઘટશે, પરંતુ જીતની અપેક્ષા એ લોકોને 2 કે 3 બેઠક ઉપર કોંગ્રેસને છે, પરંતુ એ અપેક્ષા સફળ નહીં થાય એવું અત્યારે એક્ઝિટ પોલ કહી રહ્યા છે। લગભગ બધા જ એક્ઝિટ પોલના અત્યારના જે આંકડાઓ આવી રહ્યા છે એ 100% ભાજપની બલ્લે થાય, ભાજપની જીત થાય એ તરફના જ છે। હજુ કોંગ્રેસને 154 સુધી જ એક આરટીવીએ કહ્યું છે ભારતે કે 154 ઇન્ડિયા ગઠબંધનને મળશે ને 359 ભાજપના એનડીએને મળશે। જી બિલકુલ, ચોક્કસથી। રાજુભાઈ, તમે જણાવો કે સટ્ટા બજારમાં કટોકટી હોય તે પ્રમાણેની જાણકારી પણ ક્યાંક સામે આવી રહી છે, શું કહેશો? સટ્ટા બજારનું કોઈ સ્થાન હોતું નથી રાજકીય પક્ષોની અંદર કે અથવા વિશ્લેષકની અંદર, પરંતુ ભારતની જનતા જે પ્રકારે આ વખતે વોટિંગ કર્યું છે, આટલી ગરમીમાં પણ 60 થી 65% મતદાનની એવરેજ આવી છે આખા ભારતની અંદર, અને જે પ્રકારે 400 પારનો નારો હતો અને ગુજરાતમાં 26માંથી 26, તો દરેક જણ એક જ વાત કરે છે, દરેક જણ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સંકળાયેલા નથી હોતા, પરંતુ તેમ છતાં પણ જો દરેક લોકો એવું ઈચ્છતા હોય કે ભાઈ જો મજબૂત સરકાર કોણ ચલાવી શકે, સુદૃઢ સરકાર કોણ ચલાવી શકે, વિશ્વને જવાબ આપવાનો હોય તો એ ભારતની ભાષામાં કોણ જવાબ આપી શકે, તો એકમાત્ર નેતા ઉડીને આંખે આવે કે ભાઈ નરેન્દ્રભાઈ મોદી। જે પ્રકારે વિશ્વની અંદર જે નરેન્દ્રભાઈએ ભારતનો દબદબો ઊભો કર્યો, પેલા એક ઇન્ટરવ્યુમાં મેં સાંભળ્યું હતું કે ભાઈ પહેલાં ભારતના વડાપ્રધાન જાય તો ખબર જ નહોતી પડતી, ભારતમાં પણ ખબર ના હોય ને ક્યાંય વિદેશમાં પણ ખબર ના કે ભાઈ કોણ આવ્યું કોણ ગયું, આવે તો પણ ખબર ના પડે, પરંતુ અત્યારે એ પ્રકારે નરેન્દ્રભાઈ જવાના હોય તો તમે ત્યાં જુઓ, ત્યાં વસતા ભારતીયો, ત્યાં વસતા એશિયાના લોકો, આ દરેક લોકોના એક ટેમ્પરામેન્ટ હોય છે, અને ભારત માતા કે જે વંદે માતરમ, નરેન્દ્રભાઈ આગે બઢો હમ તમારે સાથે, આ પ્રકારના સૂત્રો એ સ્વયંભૂ લોકો પોકારતા હોય છે અને દરેકમાં ઉત્સાહ હોય છે। દરેક ભારતની ઘણા લોકો આક્ષેપ કરતા હોય છે બધું આમ કર્યું તેમ કર્યું, પરંતુ વિદેશમાં એવો કોઈને સમય નથી હોતો કે એરપોર્ટ ઉપર જાય અને ત્યાં ઊભા રહે નરેન્દ્રભાઈ આવે એની રાહ જોવે, પણ નરેન્દ્રભાઈ એક એવા વ્યક્તિ છે જે ભારતનું પ્રતિનિધિત્વ કરે છે અને જે પ્રકારે ત્યાં લોકપ્રિય છે તો દરેક લોકો એમને આવકારે છે। તો જો 100% વિદેશમાં લોકો આવકારતા હોય તો ભારતની જનતા તો એમને ખોબલે ને ખોબલે મત દર વખતે આપ્યા છે। નરેન્દ્રભાઈ એક ભાજપનું અને ભારતનું આશાનું કિરણ છે કે જેની અંદર એક એવી શક્તિ છે કે જે ભારતને એક તાંતળે બાંધી શકે છે અને વિશ્વગુરુ બનાવી શકે છે।
જી બિલકુલ ચોક્કસથી. અને મધ્યપ્રદેશમાં પણ તમારા માટે સારા સમાચાર કહી શકાય છે જે અત્યારે સામે આવ્યા. બેન, આખા ભારતમાં સારા સમાચાર જ આવવાના છે. નોટ ઓનલી મધ્યપ્રદેશ, નોટ ઓનલી ગુજરાત, દેશના ખૂણે ખૂણે અને દક્ષિણની તમે વાત કરી હતી, દક્ષિણમાંથી અપેક્ષા છે. દક્ષિણની તમે વાત કરી હતી, આપણે અધૂરી રહી ગઈ. ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં પણ નહોતી, એક જ સીટ મહેસાણાની આવતી હતી. ત્યાંથી અત્યાર સુધી સમગ્ર ભારત દેશની અંદર 303 ઉપર પહોંચી છે. તો ગુજરાતથી ચાલુ કરી અને છેક દક્ષિણ સુધી અમને પહોંચતા વાર લાગી છે, પણ અમે ત્યાં ખાતું ખોલાવી શક્યા છીએ. જ્યારે 543 બેઠકમાંથી કોંગ્રેસ આજે ક્યાં આવી ગઈ? સમજો 44 સીટો લોકસભાની એને જીતવી હોય અને આવડા મોટા પક્ષના, રાષ્ટ્રીય પક્ષના નેતા ખડગેજી જો એવું કહેતા હોય કે 295 સીટ અમારી ઇન્ડિયા ગઠબંધનની આવશે, સમજો કોંગ્રેસને કેટલી સીટ કીધી એમણે? રોકવા માંગે સમાચાર મળ્યા છે. અત્યાર સુધીમાં 4 એક્ઝિટ પોલમાં સામે આવી રહ્યા છે આંકડા. અત્યાર સુધીમાં 4 એક્ઝિટ પોલમાં એનડીએ છે તે આગળ વર્તા રહી છે, તેના આંકડા વધારે છે. અત્યાર સુધીમાં એનડીએને 350 ને પાર આ તમામ એક્ઝિટ પોલના આંકડા છે જે સામે આવ્યા છે, જેની અંદર ફરી એકવાર મોદીની લહેર સામે આવી રહી છે. અત્યાર સુધીના એક્ઝિટ પોલમાં એનડીએને 350 ને પાર જે આંકડા મળી રહ્યા છે. તો અત્યાર સુધીના 4 એક્ઝિટ પોલમાં એનડીએ છે તે આગળ વર્તાઈ રહી છે, તે પ્રમાણેની જાણકારી મળી રહી છે. અને જન કી બાતમાં એક્ઝિટ પોલમાં એનડીએને 362 જેટલી બેઠકો મળી રહી છે. જન કી બાતમાં એક્ઝિટ પોલમાં એનડીએને 362 થી 392 જેટલી બેઠકો મળી શકે છે, તે પ્રમાણેની જાણકારી સામે આવી રહી છે. જન કી બાતના એક્ઝિટ પોલમાં અન્યને 10 થી 12 મળી શકે છે. સાથે જ એનડીએને 362 જેટલી બેઠકો મળી શકે છે. તો જન કી બાતના એક્ઝિટ પોલની અંદર એનડીએને 362 થી 392 બેઠકો મળે તેવો અંદાજો છે. સાથે જ એનડીએ 362 થી આગળ વધી શકે છે, તે પ્રમાણેની જાણકારી પણ અત્યારે જન કી બાતના એક્ઝિટ પોલ પરથી કરી શકાય છે. તો 400 ની આસપાસ ક્યાંક પહોંચી શકે છે, તે પ્રમાણેની જાણકારી જન કી બાતના એક્ઝિટ પોલમાં અન્યને 10 થી 12 બેઠકો મળી શકે છે. સાથે જ એનડીએ છે તેનો આંકડો ખૂબ જ આગળ છે, 362 થી 392 સુધી તેઓ પહોંચી શકે છે, તે પ્રમાણેની વિગતો પણ મળી રહી છે. એટલે કે 400 પારનો જે નારો તેઓએ આપ્યો હતો ક્યાંક તેને સ્પષ્ટી શકે છે, તે પ્રમાણેનો જન કી બાતના જે એક્ઝિટ પોલ છે તે પ્રમાણે સામે આવી રહ્યા છે આંકડા. તો જન કી બાતના એક્ઝિટ પોલમાં એનડીએને સારી એવી બેઠકો મળી રહી છે. આ સાથે જ જન કી બાતના એક્ઝિટ પોલમાં અન્ય જે છે તેને 10 થી 12 બેઠકો મળી રહી છે અને એનડીએને 362 થી લઈ અને 392 સુધી મળી રહ્યું છે. આ સાથે જ ઇન્ડિયા ન્યૂઝના એક્ઝિટ પોલમાં પણ એનડીએને 300 થી 71 બેઠકો મળી રહી છે. ઇન્ડિયા ન્યૂઝના એક્ઝિટ પોલમાં એનડીએને એકલાને 125 જેટલી બેઠકો મળી શકે છે. સાથે જ અન્યને 47 બેઠકો મળે તે પ્રમાણેના આંકડા સામે આવી રહ્યા છે. એટલે ઇન્ડિયા ન્યૂઝમાં એક્ઝિટ પોલમાં એનડીએને 371 જેટલી બેઠકો મળી રહી છે. સાથે જ એનડીએ 125 ને પાર પણ થઈ શકે છે, તે પ્રમાણેની વિગત સામે આવી રહી છે. તો એનડીએ ગઠબંધન જે છે એનડીએ તેને 371 જેટલી બેઠક મળે તેવું ઇન્ડિયા ન્યૂઝના એક્ઝિટ પોલમાં સામે આવી રહ્યું છે. અને આ સાથે જ એનડીએને 125 મળી શકે છે ટોટલ બેઠકો. તો અન્યની વાત કરવામાં આવે તો અન્યને પણ 47 જેટલી બેઠકો મળી શકે છે. ઇન્ડિયા ન્યૂઝના એક્ઝિટ પોલમાં આ આંકડા છે તે સત્તાવાર રીતે સામે આવી રહ્યા છે, જેની અંદર એનડીએ છે તે જીતને ઘણી સમક્ષ છે, જીતને ઘણે પાસ છે, તે પ્રમાણેના આંકડા આ સામે આવી રહ્યા છે. કોંગ્રેસ જે પ્રમાણે અને ઇન્ડિયા ગઠબંધન જે પ્રમાણે કહી રહ્યું છે તે પ્રમાણેના આંકડા નથી અને આંકડા તે કીધેલા લક્ષ્યથી પણ ઘણા દૂર હોય તે પ્રમાણે જાણવા મળી રહ્યું છે. કારણ કે અન્યને ફક્ત ને ફક્ત 45 બેઠકો મળે તે પ્રમાણેના જ અહીં આંકડા સામે આવી રહ્યા છે. તો અન્યને 47 જેટલી બેઠકો મળી શકે છે. સાથે જ જે એનડીએ છે એનડીએ ગઠબંધન તેને 371 જેટલી બેઠકો અહીં મળી શકે છે. તો ઇન્ડિયા ન્યૂઝના એક્ઝિટ પોલમાં એનડીએને 371 જેટલી બેઠકો મળી શકે છે. ઇન્ડિયા ન્યૂઝમાં એક્ઝિટ પોલમાં ઇન્ડિયાને 125 બેઠક મળી શકે છે. ઇન્ડિયા ગઠબંધનને 125 અને સાથે જ અન્યને 47 જેટલી બેઠકો મળી શકે છે. ઇન્ડિયા ન્યૂઝના એક્ઝિટ પોલમાં આ
જાણકારી સામે આવી રહી છે, જેની અંદર એનડીએને 371 બેઠકો મળી રહી છે, ઇન્ડિયા ગઠબંધન છે તેને 125 જેટલી બેઠકો મળી રહી છે અને સાથે જ અન્ય છે તેને પણ બેઠકો મળી રહી છે, જે 40ની પણ દર્શાવી રહી છે. તો ઇન્ડિયા ન્યૂઝમાં એક્ઝિટ પોલમાં એનડીએને સારી એવી બહુમતી મળી રહી છે, સાથે જ ઇન્ડિયા ગઠબંધનને પણ 125 જેટલી બેઠકો ઓલમોસ્ટ મળી રહેશે અને સાથે જ જે અન્ય છે તેને પણ 47 જેટલી બેઠકો મળી રહેશે. તો આ આંકડા ઇન્ડિયા ન્યૂઝના છે. ઇન્ડિયા ન્યૂઝ દ્વારા જે એક્ઝિટ પોલ આપવામાં આવી રહ્યો છે તે અંતર્ગત આ આંકડા સામે આવી રહ્યા છે. ઇન્ડિયા ગઠબંધન છે તેને 125 જેટલી બેઠકો મળી શકે છે. 300ની આસપાસ તેમના દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે ઇન્ડિયા ગઠબંધન દ્વારા, પરંતુ આ આંકડો તેનાથી અડધો પણ નથી, કારણ કે 125 જ ઇન્ડિયા ગઠબંધન સમેટાઈ રહ્યું છે. તે પ્રમાણેના આંકડા એક્ઝિટ પોલ ઇન્ડિયા ન્યૂઝ દ્વારા આપવામાં આવી રહ્યા છે. આ સાથે જ અન્યને 47 જેટલી બેઠકો મળી શકે છે. અન્ય માટે જે બેઠકો છે તે ઇન્ડિયાના એક્ઝિટ પોલમાં વધારે છે. એનડીએને 371 જેટલી સીટો મળી શકે છે. તો આજે ઇન્ડિયા ન્યૂઝના જે એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે, સર પ્રફુલભાઈ, એના ઉપર તમે શું કહેશો? લખમાં જો આ એક્ઝિટ પોલના આંકડાઓ છે એ સાચા પડે તો ચોક્કસપણે કહી શકાય કે નરેન્દ્રભાઈ મોદીએ જે સંખ્યાબંધ રેલીઓ અને સંખ્યાબંધ સભાઓ કરી હતી, તો એમના જે પ્રવચનો હતા એ લોકોને ચોક્કસપણે સ્પર્શી ગયા છે અને લોકોને એમનામાં વિશ્વાસ ઊભો થયો છે, હતો એમાં વધારો થયો છે. એટલે આ જો એક્ઝિટ પોલને આપણે સાચું માનીને ચાલીએ તો ભાજપનું જે માઇક્રો મેનેજમેન્ટ છે ને એ પણ રંગ લાવશે, કારણ કે આ વખતે આરએસએસ સાથે નથી અને એકલા હાથે જ્યારે ભાજપ લડી રહ્યું છે, કારણ કે આરએસએસના ગલીએ ગલીએ શેરીએ શેરીએ કાર્યકરો છે અને આ વખતે જેપી નડ્ડા જે ભાજપના કેન્દ્રીય પ્રમુખ છે એમણે પણ કહ્યું કે ભાઈ હવે આરએસએસની અમે મદદ લેતા નથી, અમારે જરૂર હતી ત્યાં સુધી મેં ચોક્કસ મદદ લીધી હતી. એટલે જો આરએસએસની મદદ વગર ભાજપ એકલા હાથે આટલી બેઠકો લઈ જતું હોય તો એનું જે માઇક્રો મેનેજમેન્ટ છે એની 24/7 જે સતત ચૂંટણી ઉપર લક્ષ્ય રાખીને આગળ વધવાની જે નીતિ છે એનું ચોક્કસપણે આ ફળ મળ્યું એવું આપણે કહી શકીએ. પરંતુ એક્ઝિટ પોલ છે ને, હજી એ ફરી હું એ તો તમને યાદ કરાવીશ કે 6 લોકસભામાંથી 4 લોકસભામાં એક્ઝિટ પોલ ખોટા પડ્યા હતા. પરંતુ હવે જેમ જેમ સમય જતો જાય છે ને એમ એમ એક્ઝિટ પોલ થોડા સત્યની નજીક એટલા માટે જતા હોય છે કે એની પાસે સાયન્ટિફિક એનાલિસિસ કરવા માટેના સાધનોમાં વૃદ્ધિ થઈ છે, એઆઈની પણ મદદ લે છે અને જે એમની પાસે આવતા આંકડાઓ છે એનું એનાલિસિસ કરવા માટેના જે સ્ત્રોત છે એ પણ વધ્યા છે. એટલે થોડું સત્યની નજીક ચોક્કસપણે પહોંચી શકે છે. પરંતુ 4મી તારીખ અને આજના એક્ઝિટ પોલના આંકડા એ બે વચ્ચે કેટલો તફાવત નીકળે છે આપણે 4મીએ ફરી એનું એનાલિસિસ કરીશું. જી બિલકુલ. રાજુભાઈ, પશ્ચિમ બંગાળની જો વાત કરવામાં આવે તો ત્યાં 42 જેટલી બેઠકો છે અને ત્યાં અત્યારે જે રાજ્ય તે પ્રમાણે તમારી શું અપેક્ષા છે? બેન, પશ્ચિમ બંગાળમાં ગઈ વખતે તમે જુઓ કે ભાજપ 18 સીટ સુધી પહોંચી ગયું હતું. ત્યાં ગઈ વખતે વકરોટલો નફો જ હતો. આ વખતે ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટીના સાંસદોએ જે પ્રકારે કામ કર્યું છે અને ત્યાંની જનતા પણ હવે ખરેખર મમતા દીદી ત્રાસી ગઈ છે. કારણ કે તમે જુઓ તો એમને ત્યાં આગળ એક પ્રકારનું તુષ્ટિકરણ જ ચાલુ કર્યું છે, દાદાગીરી ખુલ્લી કે અને તમે પેલા કંઈક હમણાં બનાવ બન્યો તો પેલો સેક્સકાંડ બન્યો તો તમે જુઓ કે આ પ્રકારના કેટલા પણ આવા બધા બનાવો બનતા રહે છે. મમતા દીદી ત્યાં જાહેરમાં એમ કહે છે કે ભાઈ અમે કહીએ એમ જ લોકોએ કરવાનું અને અમે ધારે કરી શકીશું. ત્યાં લોકશાહી જેવું લાગતું જ નથી. પશ્ચિમ બંગાળની અંદર એમણે જે પ્રકારે કાળો કેર વર્તાવ્યો છે હિન્દુઓ ઉપર, દુર્ગા માતાની પૂજા કરવાની હોય તો પણ એ લોકોને પરમિશન લેવી પડે અને એમાં પણ કેટલા બધા મોબ લિન્ચિંગ થાય, કેટલી તોફાનો થાય, કેટલાક મારામારી થાય. ત્યાં આગળ આ મહાઆરતી કરવી હોય તો પણ તકલીફ, ત્યાં નમાઝ કરવી હોય તો બધા લોકો એકદમ સામૂહિક એકતાથી કરશે ને મમતા દીદી પણ એમાં જોઈન્ટ થશે. એટલે એક તરફી વાતાવરણ ત્યાં છે. ભારતીય જનતા પાર્ટીએ ત્યાં ગરીબમાં ગરીબ કોઈ પણ સમાજનો કે કોઈ પણ જ્ઞાતિ જાતિનો કોમનો માણસ હોય એની વાત કરી અને 18 સીટ જે વખતે આવી હતી એનાથી આ વખતે તમે જુઓ કે 70% જેટલું મતદાન થયું છે. તો આ મતદાન છે ને એ મમતા દીદીની વિરોધમાં મતદાન છે. ત્યાં આગળ તમે મારો તોડોનું હમણાં જોયું તો કે ભાઈ એક જગ્યાએથી આખો ઈવીએમ ઉઠાઈ ગયા અને પાણીમાં જઈને નાખ્યા.
તો આ પ્રકારના ખૂબ ઘટનાઓ ઘટી છે ત્યાં આગળ, પરંતુ ત્યાં સ્થિર સરકાર મમતા દીદીની છે અત્યારે, એના કારણે એ લોકો પ્રભાવી છે, પરંતુ ત્યાંની પ્રજા નરેન્દ્રભાઈની સાથે છે. આ વખતે જે પ્રકારનું વોટિંગ થયું છે ને એમાં નરેન્દ્રભાઈ ટોટલી ત્યાં વિજય થઈ અને બહાર આવશે. અમને એવી અપેક્ષા છે કે 42માંથી મોટા ભાગની સીટો એ નરેન્દ્રભાઈના ખાતામાં આવશે. તો રાજસ્થાનમાં એનડીએને 16 થી 19 બેઠકો મળી શકે છે તે પ્રમાણેની જાણકારી, અને કોંગ્રેસને 5 થી 7 બેઠકો જ મળી શકે છે. રાજસ્થાનની અંદર કુલ 25 બેઠકો છે અને તેના પરથી આ એક્ઝિટ પોલમાં આપણને જાણવા મળી રહ્યું છે અન્યને 1 થી 2 બેઠક મળી શકે છે. ભાજપને ત્યાં વધુ બેઠક મળી શકે છે. રાજસ્થાનમાં ભાજપને થઈ શકે છે નુકસાન. કોંગ્રેસને 5 થી 7 બેઠકો ત્યાં મળી શકે છે. રાજસ્થાનમાં કુલ 25 જેટલી બેઠકો છે અને તે અંતર્ગત 16 થી 19 જેટલી બેઠકો છે તે એનડીએના ફાળે જઈ શકે છે અને કોંગ્રેસને 5 થી 7 જેટલી બેઠકો છે તે મળી શકે છે. તે પ્રમાણેના આંકડા અત્યારે જાણવા મળી રહ્યા છે અને તે અંતર્ગત અન્યને પણ 1 થી 2 બેઠક મળી શકે છે. પ્રફુલભાઈ, આપ એ જણાવો કે મધ્યપ્રદેશની અંદર ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ જ સહેલું અને સારું છે આ એક્ઝિટ પોલ ઉપરથી, પરંતુ આજે પશ્ચિમ બંગાળની વાત આપણે કરી રહ્યા છીએ તેની અંદર મમતા બેનર્જી ગઠબંધનમાં નહોતા જોડાયા અને એકલા હાથે ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું અને તેઓ ત્યાંથી જીતતા આવે છે. તો ભાજપને ત્યાં તો ક્યાંક અઘરું પડવાનું જ છે. શું કહેશો તમે? ભાજપ માટે થોડું અઘરું તો છે જ. ગયા વખતે એમને 18 બેઠકો મળી હતી, આ વખતે 18 થી ઓછી મળે એ માટે એ લોકો મમતાનું જે આખું, કારણ કે એ વિધાનસભાની ચૂંટણી પછી થોડું વાતાવરણ બદલાયું છે અને કોમ્યુનિસ્ટો પણ સક્રિય થયા છે, એટલે આ વખતે થોડું ત્યાં ફાઇટ વધી છે. પરંતુ રાજસ્થાનમાં જે કોંગ્રેસ 5 થી 7 બેઠકો લઈ જાય એવું છે અને જે 25માંથી 25 બેઠક ગયા વખતે ભાજપે મેળવી હતી એમાં આ વખતે ગાબડું પડી શક્યું છે. રાજસ્થાન એ ચોક્કસ ભાજપ માટે એક નુકસાન કરતા થાય. 2019ની જે ચૂંટણી હતી એમાં ભાજપને 303 બેઠક મળી હતી, કોંગ્રેસ માત્ર ને માત્ર 52 બેઠકો ઉપર એનો વીટો વળી ગયું હતું. 17 રાજ્યો એવા હતા કે જ્યાં કોંગ્રેસનું ખાતું પણ ખુલ્યું ના હતું અને 10 રાજ્યો એવા હતા કે જ્યાં જેટલી સીટો હતી ને એ તમામે તમામ ભાજપને મળી હતી. આજે એમાંનું ગુજરાત છે ને રાજસ્થાન પણ એ પૈકીનું જે એક છે, મધ્યપ્રદેશ છે, મહારાષ્ટ્ર છે, આ હરિયાણા છે, આ બધા જ રાજ્યો એવા હતા કે જેમાંથી જેટલી સીટો છે એ બધી સીટો મેળવવામાં ભાજપ સફળ થયું હતું. એટલે આ જો રાજસ્થાનમાં એની બેઠકો ઘટશે તો એના પ્રમાણમાં એને નુકસાન જશે, કારણ કે રાજસ્થાનમાં આ વખતે કોંગ્રેસે મહેનત ખૂબ કરી છે. હમણાં જે વિધાનસભાની ચૂંટણી ગઈ એમાં ચોક્કસપણે ભાજપે વિજય મેળવ્યો છે, પરંતુ ત્યારબાદ કેટલાક સમીકરણો ત્યાં બદલાયા છે, જ્ઞાતિના સમીકરણો પણ બદલાયા છે અને કોંગ્રેસે ત્યાં મહેનત સારી કરી છે. બિલકુલ. રાજુભાઈ, તમિલનાડુની વાત કરવામાં આવે તો ત્યાં 39 બેઠકો છે, ઓડિશામાં 21 અને કર્ણાટકમાં છે 28 બેઠકો. હવે દક્ષિણની જો આપણે વાત કરી રહ્યા છીએ તો દક્ષિણની અંદર ભારતીય જનતા પાર્ટીની એટલી સારી પકડ નથી અને તે અંતર્ગત તમારું શું કહેવું છે? ત્યાંનું પરિણામ તમે જે અપેક્ષા રાખી છે તેટલું હશે કે તેનાથી ઓછું રહી જશે? દક્ષિણમાં હંમેશા ત્યાંના સ્થાનિક પક્ષોનું પ્રભુત્વ રહેલું છે. ત્યાં એવું નથી કોંગ્રેસનું પ્રભુત્વ પણ નથી. સ્થાનિક પક્ષો ત્યાં આગળ હાવી છે અત્યારે, પરંતુ ભાજપે ધીરે ધીરે ત્યાં આગળ છેલ્લા 2 વર્ષ 3 વર્ષથી મહેનત ખૂબ કરી છે અને લોકોને સત્ય બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી વિકાસની નીતિ લઈને આવ્યું છે અને વિકાસની રાજનીતિ રમીએ છીએ. અમે રાજકારણ નહીં પણ રાષ્ટ્રકારણની વાત કરીએ છીએ અને સાઉથની અંદર જે પ્રકલ્પો હતા એની અંદર પણ ભાજપે ખૂબ સારો દેખાવ કર્યો છે. પંચાયતથી માંડી પાર્લામેન્ટ સુધીની વાતો કરી છે. અમુક જગ્યા પર જિલ્લા પંચાયત તાલુકા પંચાયત હોય ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ઊભા રહ્યા છે અને સારો પ્રતિસાદ મળ્યો છે પબ્લિકનો. હું હમણાં સાઉથમાં ગયો હતો, ત્યાં પણ મને સારો અનુભવ થયો કે ભાઈ લોકો કહેતા નહીં મોદી હે તો મુમકિન હે. આ પ્રકારની ત્યાં સાઉથની તૂટેલી હિન્દીમાં પણ એ લોકો મોદી સાહેબના વખાણ કરતા હતા. એટલે આ વખતનો સિનેરીઓ આપણે જોઈ રહ્યા છીએ કે ભાજપને ત્યાં અમુક અપેક્ષા કરતા પણ વધારે સફળતા મળે એવું અમે લોકો જોઈ રહ્યા છીએ. જી બિલકુલ, ચોક્કસથી. પ્રફુલભાઈ, તમે એ જણાવો કે મધ્ય ભારત મોદીને સ્વીકારી ચૂક્યું છે, પરંતુ દક્ષિણમાં શું પરિસ્થિતિ રહેશે? દક્ષિણના જે 7 રાજ્યો છે, 7 સિસ્ટર્સ કહેવાય છે, ત્યાં મોટા ભાગે રાજુભાઈએ કહ્યું એ રીતે સ્થાનિક પક્ષો છે
એનો જ બહુ મોટો દબદબો હોય છે. અને બાકીના બીજા કોઈને બહુ જ પ્રવેશવા દેતા નથી. કોંગ્રેસનું ત્યાં જૂનું થાણું છે ખરું, કોંગ્રેસના ત્યાં મૂળિયા છે ખરા, અમુક ચોક્કસ મતદારો કોંગ્રેસ સાથે જોડાયેલા છે ખરા, પરંતુ ભાજપ માટે દક્ષિણમાં ઘૂસવું એ ઘણું બધું અઘરું હતું. દક્ષિણમાં 0 બેઠક જ મળશે એવું પણ વિશ્લેષકો કહેતા હતા. પરંતુ છેલ્લા 2 કે 3 વર્ષથી ભાજપે ત્યાં પ્રયત્નો ચાલુ કર્યા છે. ભાજપનું જે મેનેજમેન્ટ છે અને એની થિંક બેંક છે ને, એની વિશેષતા આ જ છે કે એ સતત એનો વિસ્તાર છે એ વધારતા રહે છે. અને કોઈ જગ્યાએ જ્યારે એને એમ લાગે કે અહીંયા મારું નબળું થયું છે તો બીજું પાસું છે એનું સબળું કરી કાઢે છે. દાખલા તરીકે મધ્યપ્રદેશ મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે બધા જ મીડિયા અને વિશ્લેષકો કહેતા હતા કે કોંગ્રેસની સરકાર આવશે, છતાંય ભાજપની આવી. કેમ કે મેં ત્યાંના જે સ્થાનિક સિનિયર પત્રકારો છે એની સાથે વાત કરી તો એણે મને ચોંકાવનારી બાબત કહી કે છેલ્લા 5 થી 7 દિવસ કોંગ્રેસ છે ને એ અતિ આત્મવિશ્વાસમાં આવી ગઈ ને આરામમાં જ જતી રહી. કોઈ સભા કે રેલી ત્યાંના જે સિનિયર માણસો હતા એને કમલનાથે કરી જ નહીં. અને બીજી તરફ ભાજપે શું કર્યું? ભાજપે પહેલા તો એની નબળી બેઠકો કઈ છે એનું લિસ્ટ તૈયાર કર્યું અને લિસ્ટ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું અને ત્યાં સુધારો કઈ રીતે કરવો એના પ્રોસેસ ચાલુ કરી, એની પાછળ લાગી ગયા. અને જ્યારે પરિણામ આવ્યું ત્યારે જે બહાર વાતાવરણ હતું એના કરતાં જુદું જ આવ્યું. બિલકુલ ચોક્કસથી. એટલે કે રાજુભાઈ, જે પ્રમાણે તમે વાત કરતા હતા, એક્ઝિટ પોલ 6 જે એજન્સી આપી રહી છે તેની અંદર ભારતીય જનતા પાર્ટી એટલે કે એનડીએ જીતી રહ્યું છે. કેવો અનુભવ થઈ રહ્યો છે તમને? હજુ સંતોષ નથી. 400 પારનું જે સૂત્ર હતું ને એ સાર્થક થવું જોઈએ. અને એ એવો પોલ ટૂંક સમયમાં, આજે તો હજુ ઇલેક્શન પત્યું છે, હજુ મતદાનની ટકાવારી ગણાતી છે, ક્યાં કેટલી બેઠકો મળશે, શું થશે શું નહીં થાય, આ પ્રકારના વિશ્લેષણો ચાલતા હશે. પરંતુ જ્યારે 400 પારનો પેલો એક્ઝિટ પોલ આવશે ને ત્યારે એમને એમ થશે કે ના, ખરેખર હવે આ સાચું લાગી રહ્યું છે. પરંતુ એક્ઝિટ પોલ એ એક્ઝિટ પોલ જ છે. અમે લોકો પ્રજાના ઉપર વિશ્વાસ રાખીએ છીએ. 4 જૂને જે પ્રકારે પ્રજા ચુકાદો આપવાની છે એનો આ વર્તારો છે. પરંતુ 4 જૂને સાંજે રોકવા માંગીશ, કોંગ્રેસ અને આપનું ગુજરાતમાં ખાતું નહીં ખુલે તે પ્રમાણેનું એક્ઝિટ પોલમાં જાણવા મળી રહ્યું છે. ભરૂચથી ચૈતર વસાવા પણ જીત નહીં મેળવી શકે તે પ્રમાણેની જાણકારી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં ખાતું નહીં ખુલી શકે. ઇન્ડિયા જે ગઠબંધન હતું ગુજરાતની અંદર તે અંતર્ગત ભરૂચ ખાતે ચૈતર વસાવા મેદાને ઉતર્યા હતા. ત્યારે હવે ચૈતર વસાવા છે તેઓને પણ હારનો સામનો કરવો પડશે. કારણ કે જે પ્રમાણે એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે તે અંતર્ગત 26 બેઠકો ગુજરાતની છે તે ભારતીય જનતા પાર્ટીને ફાળે જઈ રહી છે. અને તેને લઈ અને ભરૂચની અંદર ચૈતર વસાવા છે તેમને પણ જીત નહીં મેળવી શકે તેવો હારનો ફરી એકવાર તેમને સામનો કરવો પડશે. કોંગ્રેસ આમ આદમી પાર્ટીનું ખાતું પણ નહીં ખુલે ગુજરાતની અંદર, કારણ કે 26 બેઠકો છે તે ભારતીય જનતા પાર્ટીના ફાળે જઈ રહી છે તે પ્રમાણેનું એક્ઝિટ પોલની અંદર જાણવા મળી રહ્યું છે. 6 જેટલી એજન્સી છે તેમના દ્વારા એક્ઝિટ પોલ આપવામાં આવી રહ્યો છે અને તે એક્ઝિટ પોલ અંતર્ગત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છે તે ગુજરાતની અંદર પોતાનું ખાતું પણ નહીં ખોલી શકે. એટલે કે ભરૂચની અંદર ચૈતર વસાવા છે જેઓની જીતની ઘણી અપેક્ષા ઇન્ડિયા ગઠબંધનને લગાવી હતી અને ઘણા એવા પાસાને ધ્યાનમાં રાખી અને ચૈતર વસાવા છે તેમને મેદાને ઉતારવામાં આવ્યા હતા. અને ભરૂચની અંદર ચૈતર વસાવાનું સારું એવું પ્રભુત્વ પણ જોવા મળતું હતું. ઘણા લોકો તેઓની ફેવરમાં હતા, પરંતુ તે મતદાનમાં ક્યાંક પરિણામ નથી પામ્યા અને તેને જે કારણે આમ આદમી પાર્ટી અને આપ અને કોંગ્રેસ છે તેનું ખાતું પણ ગુજરાતની અંદર નહીં ખુલી શકે. તો આજ મુદ્દે ચર્ચામાં આપણી સાથે રજનીભાઈ દેસાઈ વિશ્લેષક જોડાઈ ચૂક્યા છે. તો રજનીભાઈ, તમે જણાવો કે જે પ્રમાણે એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે, ગુજરાતની અંદર 26 ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં જઈ રહી છે. કોંગ્રેસને અનુમાન હતો અને અપેક્ષા પણ હતી કે તેઓને 2 થી 3, એટલીસ્ટ એ લોકો તો 10 કહેતા હતા, પણ આપણે કહી શકીએ કે એટલી એમને મળત, પણ એ પણ અત્યારે એક્ઝિટ પોલમાં નથી સામે આવી રહ્યું. 2014 અને 2019ના એક્ઝિટ પોલ આપણે જોઈએ તો મહદઅંશે સાચા પડ્યા હતા. એટલે આજે જે એક્ઝિટ પોલ જે બહાર આવ્યા છે એ જોતાં એમ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી
બહુમતી પ્રાપ્ત કરશે, કેન્દ્રમાં સરકાર એની બનશે. એટલે 300, હું 400+ શક્યતા હું નથી જોતો, પણ 300+ જે એક્ઝિટ પોલ કહે છે અત્યારે, એવું અત્યારે લાગે છે. પણ તો હવે વિશેષ સમય આપણે રાહ જોવાની જરૂર નથી. 72 કલાકમાં જ આનું પરિણામ આપણે જાણવાનું મળશે. એક્ઝિટ પોલ ખરેખર જે રીતે લેવામાં આવે છે એ એમ કહે છે કે બહુ નાની સંખ્યામાં લેવામાં આવે છે, અને તો છતાં પણ આ 1952થી આ ચાલુ થયેલું, અને બ્રિટન, અમેરિકા, ફ્રાન્સ જેવા દેશોમાં પણ આ અગાઉ વર્ષો પહેલેથી ચાલુ છે આ રીતે એક્ઝિટ પોલ લેવાનું, અને ભારતમાં પણ એજન્સીઓ કામ કરે છે. અને એ જોતાં અત્યારે એવું લાગે છે પણ જે વાતાવરણ હતું એ વાતાવરણ પરથી એમ લાગતું હતું કે ભારતીય જનતા પાર્ટીને 400 બેઠક તો નહીં મળે, પણ બહુમતી પણ નહીં મળે, એવું એક વાતાવરણ ઊભું થયેલું. પણ છેલ્લા 15 દિવસથી હું જોઈ રહ્યો હતો કે ખાસ કરીને જે નરેન્દ્રભાઈએ 1 વર્ષ પહેલાં જે જાહેરાત કરેલી કે 80 કરોડ લોકોને અમે રાહત દરે બધું આપીશું અને મદદરૂપ થઈશું, એટલે લગભગ ફ્રી બધું આપીશું. અને એમાં પણ મેં જોયું તે લઘુમતી વિસ્તાર જે છે, લઘુમતી મતદારો છે, એને પણ બહુ મોટા પ્રમાણમાં એની અસર હું જોતો હતો. છેલ્લા 15 દિવસથી જે હું જોઈ રહ્યો હતો કે લઘુમતીઓ સામાન્ય રીતે એમ કહેવાય છે કે વોટિંગ ઓછું થાય છે ભાજપ તરફ, પરંતુ આ વખતે મેં જોયું કે લઘુમતીઓએ પણ સારા પ્રમાણમાં મતદાન કર્યું છે, અને એમને પણ ઘણો લાભ મળ્યો છે. છેલ્લા 10 વર્ષના શાસન દરમિયાન નરેન્દ્રભાઈના શાસનમાં ખાસ કરીને જે આ વર્ગ છે, એમ માનો કે જે એમ કહી શકાય કે જે લોકો નબળા વર્ગ છે, ગરીબ વર્ગ છે, એમને જે સરકાર તરફથી મદદ મળી છે એનો એ લોકોએ ઘણો લાભ ઉઠાવ્યો છે. હા, એક બાબત છે કે એમના બી કેટલાક પ્રશ્નો છે, દાખલા બેરોજગારી છે, એ બધા પ્રશ્નો એમના છે. તો છતાં પણ સૌથી મહત્વની બાબત તો એ છે કે આ 80 કરોડ લોકોને જે આપવાની જે વાત હતી અને એમને જે કરી, ચોક્કસ. એટલે તમારું ગ્રાઉન્ડ જે કહેવું તૈયાર એવું છે થયું કે 26 ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી મેળવી રહી છે. શું કહેશો ગુજરાતની? કારણ કે તમે એક અનુભવી જી, સમય નાનકડા વિરામનો થયો છે. પ્રફુલભાઈ રોકવા માંગીશ, નાનકડા વિરામનો સમય થયો છે અને વિરામ બાદ તુરંત જ પાછા મળીશું. તમામ મહાનુભાવો આપણી સાથે જોડાયેલા રહેશે અને ચર્ચાને પણ આમ જ આગળ વધારતા રહેશું અને તમામ અપડેટ્સ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું.